જે આપણું નામ ઇકબાલભાઈ મલેક, ગુજરાત પ્રભારી, એનસીપી એસપી શરદચંદ્ર પવાર પાર્ટી. આજે શું કાર્યક્રમ રાખવામાં આવે છે, કઈ જગ્યાએ રાખવામાં આવે છે? આજે સુરત શહેર કાર્યાલયનું ઓપનિંગ રાખવામાં આવેલું છે, પાંડેસરા દરગાહ બેડવા રોડ, ઉધના સચિન નવસારી રોડ પર. સુરતમાં સૌ પહેલા રાષ્ટ્રવાદી એનસીપી પાર્ટી ઓફિસની કાર્યાલયનું ઓપનિંગ રાખવામાં આવેલું છે. અમે શું ઉદ્દેશ્ય રીતે ને કઈ રીતે તમે કામગીરી કરશો? હવે આવનાર દિવસોને ધ્યાનમાં અમે રાખી ને જે પણ જનતાની સમસ્યા છે એના ઉપર અમે ધ્યાન રાખીશ ને એની સાથે અમે કામ કરીશું જનતાની સાથે. સુરતમાં ઘણી પાર્ટીઓ એક્ટિવ છે, તમારી પાર્ટીમાં કઈ રીતે કામ છે? અમારી પાર્ટી પહેલાથી એક્ટિવ હતી, અત્યારે ખાલી સિમ્બોલ અમારું પાર્ટીમાં ચેન્જ થયું છે ને અમારી પાર્ટી પહેલાથી જે કામ કરતી આવી છે ને આજે પણ કામ કરે છે ને અત્યારે પણ હવે કામ કરવાની છે. એવા કયા મુદ્દાઓ છે જેમાં કામ કરશો? સુરતના એવા તો બહુ મુદ્દા છે, ભ્રષ્ટાચારના મુદ્દા છે, રોડ ગટર બરોબર, બીજા અનેક એવી જે સમસ્યાઓ છે જે જનતા માટે તકલીફરૂપ છે. અને એસએમસી દ્વારા જે આપણા સૌથી પહેલા તો વેરા બિલ જે વધારવામાં આવ્યા છે એના માટે અમે ચળવળ ચાલુ કરવાના છે. સુરતની જનતા ઉપર અમને પૂરો ભરોસો છે કે એ પાર્ટી અમને 2000માં સાથ સહકાર આપેલો હતો ને અત્યારે પણ અમને સાથ સહકાર આપશે, કેમ કે અમારા પવાર સાહેબ જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ એકદમ સાફ સુથરા અને ન્યુટ્રલ માણસ છે ને એમની પાર્ટી સુરતમાં ઓપનિંગ થઈ છે તો બધી જ જનતાના લોકો અમને સાથ સહકાર આપશે. મારું નામ સાગર સંજય સોનોને, એનસીપી એસપી રાષ્ટ્રવાદી કોંગ્રેસ નેશનલ પાર્ટીનો સુરત શહેર પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવે છે. શું કાર્યક્રમ રાખવામાં આવે છે? આજે અમારા પાર્ટી કાર્યાલયનું ઓપનિંગ રાખેલ છે, સુરત શહેર મુખ્ય કાર્યાલયનું. કઈ રીતની કામગીરી શું આયોજન છે? અમારા પાર્ટીમાં જે જૂના જાણીતા કાર્યકર્તાઓ છે તે અમારી પાર્ટી સાથે જોડાવે અને અમુક જોડાવી ચૂક્યા છે. જોડાવીને અમે જે કામ કરીશું સુરત શહેરમાં, કેમ કે જે બીજી બધી પાર્ટીઓ છે એ બધી કાર્ય કરવામાં નિષ્ફળ થાય છે અને અમારી એનસીપી પાર્ટી 1999માં મારા દાદા સ્થાપિત કરેલ હતી. આજે અમારા વડીલ તરીકે હું એમને માનું છું, ઇકબાલભાઈ મલિકજી, એમના આશીર્વાદથી આ પાર્ટીની સ્થાપના મને કામગીરી સોંપવામાં આવેલ છે સુરત શહેરની. તે હું નિષ્ફળ કામગીરી કરીશ અને એનસીપીનો ઝંડો મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગ પર અમે લહેરાવીશું. બીજેપી સામે એનસીપીની કઈ રીતની કામગીરી છે? બીજેપીના કાર્યકર્તાઓ છે કે બીજેપીના કોર્પોરેટરો છે કે એમએલએ છે તે બધા કાર્યક્રમોમાં નિષ્ફળ રહે છે. અમારા જે કાર્યકર્તા છે હજી સત્તામાં નથી, છતાં અમારા કાર્યકર્તાઓ ડોર ટુ ડોર જઈને એ લોકોની સમસ્યાઓ દૂર કરે છે, રાશન કાર્ડોની સમસ્યા દૂર કરે છે, આધાર કાર્ડ હોય કે અન્ય કોઈ પણ કારણસર હોય, કોઈ પણ કામ હોય છે, અમારા કાર્યકર્તા દોડીને ખડા પગે ઊભા પગે કામ કરીને આપે છે. કેવી અપેક્ષા છે આપણી જનતા પર? અમારી જનતા પાસે એટલી જ અપેક્ષા છે કે આ વખતે ઇલેક્શનમાં 120 સીટથી લડાવીશું, એમાં અમારી ઓછામાં ઓછી સીટો